સર્વે મુક્તો એક મિનિટ માટે આપણે જરા શાંત થઈ જઈએ, સ્થૂળ દેહથી શાંત થઈએ, મનને શાંત કરી દઈએ, વૃત્તિઓને શાંત કરી દઈએ, રિલેક્સ થઈ જઈએ. બધું જ ભૂલી જઈએ, બધું જ સળગાવીને બેસીએ, બસ મનથી સળગાવી દઈએ. સાથે સાથેથી આગળ હું દેહથી જુદો ચૈતન્ય છું. મને પુરુષોત્તમ રૂપ કરીને મહારાજે મૂર્તિરૂપ કરીને અનાદિ મુક્ત કર્યો છે. હું દિવ્ય સાકાર મૂર્તિમાન થકો મૂર્તિમાન છું. બસ મહારાજ જ છે. આવી અંતર્મુખતા કરીએ, નિમગ્ન થઈએ. સહજાન સ્વામી મહારાજની છે. સત્સંગ કર્યો છે આપણે બધી રીતે સુખી થવા માટે કર્યો છે. દરેક જીવ પ્રાણી માત્રની આવશ્યકતા છે સુખ, શાંતિ, આનંદ. તમે દ્રવ્ય કમાવો છો, પૈસા કમાવો છો, સંપત્તિ કમાવો છો, મોટા મકાન રાખો છો, મકાનમાં રહેવા જાઓ છો, ગાડીઓ લાવો છો, પણ બધાની અંતરનો અંતિમ લક્ષ્ય વ્યક્તિનું હોય છે સુખ, શાંતિ અને આનંદ. ગમે એટલો પૈસો હોય, દ્રવ્ય હોય, સંપત્તિ હોય, પણ સુખ ન હોય, શાંતિ ન હોય, આનંદ ન હોય તો એની કોઈ મૂલ્ય નથી, નિરર્થક છે બધું જ. કરોડોની સંપત્તિ હોય તો પણ નિરર્થક છે. અત્યારે એના અનુસંધાનમાં આપણો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે SMBS દ્વારા, હેપી ફેમિલી, સુખી પરિવાર. પૈસા ટકાથી સુખ એ વ્યાખ્યા ખોટી છે. સુખ સમજણમાં છે, સુખ પૈસામાં નથી, સુખ સંપત્તિમાં નથી, સુખ વસ્તુમાં નથી, સુખ પદાર્થમાં નથી. સત્સંગમાં આવીને આપણે સુખ, શાંતિ અને આનંદ જો પામવું હોય તો કેટલીક વાતોનો સ્વીકાર કરવો બહુ જરૂરી છે. અમદાવાદના એક બહુ સુપ્રસિદ્ધ ડૉક્ટર, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ, પીડિયાટ્રિક ડૉક્ટર હતા. લગભગ આ વાત કરું છું 2008-9માં. 50 વર્ષની જેમની પ્રેક્ટિસ થયેલી. અમદાવાદના બહુ સુપ્રસિદ્ધ ડૉક્ટર છે. હમણાં 2 વર્ષ પહેલાં કોરોનામાં, 3 વર્ષ પહેલાં એક ધામમાં ગયા. પણ 75 વર્ષની ઉંમરે 2008માં મને મળવા આવેલા. એમને 3 દીકરા છે, 3 દીકરાની ધર્મપત્ની, 6 ડૉક્ટર, પોતે ડૉક્ટર, એમના મિસિસ ડૉક્ટર, ઘરમાં 8 ડૉક્ટરો, એમના દીકરાના દીકરા બધાય પણ ડૉક્ટર. આખું ડૉક્ટર ફેમિલી જ કહેવાય. અમદાવાદના બોપલ વિસ્તારમાં લગભગ 50 કરોડનો મોટો આલિશાન બંગલો બનાવેલો, 10 એકર જમીનમાં. ફોન કરીને અચાનક મળવા આવ્યા. મને કે સ્વામી, આજ મારો છેલ્લો દિવસ છે. મારે પરિચય નહોતો કોઈ. તમે કેવી રીતે મને ઓળખો? હું તો તમને ઓળખતો નથી. મને કે સ્વામીજી,
આપનો રોજ રાત્રે 8:30 થી 9 GTPL પર અડધો કલાક લાભ લઉં છું. આજે છેલ્લી મારી રાત છે. સાંજે લગભગ 5-6 વાગે આવેલા. સ્વામી, આજે હું સ્યુસાઇડ કરી રહ્યો છું, આત્મહત્યા કરી રહ્યો છું. બસ આપના છેલ્લા આશીર્વાદ લેવા માટે હું આવ્યો છું. મને કે સ્વામી, કરોડોની સંપત્તિ છે, પૈસા ક્યાં મૂકવા એ સવાલ છે, પણ બહુ દુઃખી છું, બહુ દુઃખી છું. કરોડોની સંપત્તિ છે, 25 કરોડના બંગલામાં રહે છે, બહાર ચારે બાજુ પ્રસિદ્ધિ છે, આખો પરિવાર ડૉક્ટર પરિવાર છે, છતાં એમ કહે છે કે સ્વામી, બહુ દુઃખી છું. કીધું કારણ? સ્વામી, અમારા 8ના પરિવારમાં અમારો 3 દીકરા, 3 દીકરાની પત્ની, હું, મારા વાઈફ, અમે 8 જણાને એકેની સાથે બોલવાનો વ્યવહાર નથી. પતિને પત્ની સાથે, પત્નીને પતિ સાથે, કોઈને. મારી પત્નીને બોલવાનો વ્યવહાર નથી. બધાના 8 હોસ્પિટલો છે અમારી. હોસ્પિટલથી ઘેર આવવાનું થાય તો અમને બધાને ધ્રાસકો પડે છે. અમારા બધાની મનોસ્થિતિ આવી છે, ઘેર આવવા માટે ધ્રાસકો પડે. ધ્રાસકો એટલે સમજ્યા? ઘેર આવવાનો આનંદ ના હોય, ઉદ્વેગ હોય કે ક્યાં ઘેર જવાનું. સ્વામી, પૈસાની જરૂર નથી, અમારા દિવસો પસાર કરવા માટે અમે હોસ્પિટલ ચલાવીએ છીએ. એ વખતે એમની 75 વર્ષની ઉંમર હતી, 2008માં. સ્વામી, મારે પૈસાની કોઈ કમી નથી, પણ મારો ટાઈમ ક્યાં પાસ કરવો? હોસ્પિટલથી ઘેર આવવાનું એટલે એમ થાય કે ક્યાં, કોની સાથે ઘેર જઈને બોલવાનું? મારે મારી રૂમમાં પૂરાઈ જવાનું, પત્ની એમની રૂમમાં પૂરાઈ જાય, દીકરાઓ એમની રૂમમાં પૂરાઈ જાય, એમની પત્નીઓ એમની રૂમમાં પૂરાઈ જાય. નથી અમને એકબીજાના સ્વભાવથી મેળ પડતો. કોઈને કોઈના સ્વભાવ સેટ નથી થતો, કોઈને કોઈની સ્વીકૃતિ નથી, કોઈને કોઈનું બોલ્યું ગમતું નથી. મુક્તો આને સુખી પરિવાર કહો કે દુઃખી પરિવાર કહો, આ એ પરિવાર માટેની વાત નથી. આપણા પરિવારમાં પણ જો આપણને એકબીજાની જોડે સ્વભાવથી સેટ ન થતું હોય, બોલવું ન ગમતું હોય, રહેવું ન ગમતું હોય, એકબીજા પ્રત્યે લાગણી ન હોય, સહાનુભૂતિ ન હોય, પ્રેમ ન હોય, હૂંફ ન હોય, આપણને પણ ઘરમાં આવવા માટે અંદરથી ગમતું ન હોય, સમજવું કે ભલે કરોડોની સંપત્તિ છે, પરંતુ આપણે દુઃખી જ છીએ, અને આંતરિક રીતે દુઃખી જ હોય. બહારથી લોકો જાણે છે કે સુખી છે, આપણે પોતે પોતાની જાતને પૂછીએ તો એમ જ જવાબ મળે કે નહીં, હું દુઃખી છું, જેવો ડૉક્ટર સાહેબનો જવાબ હતો. આવા કંઈક પરિવારો સમાજમાં છે, અહીં આપણી વચ્ચે પણ છે. 2 જણનો પરિવાર હોય તો 2 વચ્ચે કુસંપ હોય. આજનો સ્વતંત્રતાનો યુગ છે, કોઈને કોઈની અંડરમાં રહેવું ગમતું નથી. આજની બહુ જ મોટી સમસ્યા છે. કોઈ કોઈને ટકોર ન કરી શકે, કોઈ કોઈને રોકી ન શકે, કોઈ કોઈને કંઈ કહી ન શકે. તમારો 10 વર્ષનો દીકરો કે દીકરી હોય, બોલો, 10-12 વર્ષના તમારા બાળકોને તમે કંઈ નહીં કહી શકો, અને કહેવા જાઓ તો બોલો મોઢું તોડી લે. એને 100 વખત તમારે વિચાર કરવો પડે, હું કહીશ તો એને ગમશે કે નહીં ગમે. 10-12 વર્ષના બાળકોનો. આ કરંટ પોઝિશન છે આજના સમાજની આ સમસ્યા છે.
તો હેપી ફેમિલી કેવી રીતે બને? બહારથી મોટો આલિશાન બંગલો હશે, 500 કરોડમાં બંગલામાં રહેનારો એ પરિવાર, ફક્ત ઘરમાં એક જ સભ્ય. દીકરો અમેરિકામાં છે, દીકરો અને દીકરાના પત્ની બોલવાનો વ્યવહાર નથી. દીકરીને જમાઈ બેંગ્લોર છે, બોલવાનો વ્યવહાર નથી. પત્ની 58 વર્ષની ઉંમરે ભાગી ગઈ છે. 500 કરોડનો બંગલો, ખાવા દોડે કે બીજું કંઈ કરે? શું કરવાનું એ બંગલાને? મુક્તો આપણો પરિવાર હેપી બને. આ વાત અમારે તો તમને આધ્યાત્મિક માર્ગ ઉપર આગળ વધારવા છે, ભગવાનનું સુખ શાંતિ આપવી છે. પરંતુ ગુજરાતીમાં એક કહેવત છે, ભૂખ્યા પેટે ભગવાન ન ભજાય. આવી એક ગુજરાતીમાં કહેવત છે. હવે અંદર ઉદ્વેગ ચાલતો હોય, અશાંતિ ચાલતી હોય, અને અમે તમને કહીએ કે ચલો મેડિટેશન કરવાનું છે. મેડિટેશન કેવી રીતે થાય? પેલા ધ્યાન ભજન કેવી રીતે થાય? કેવું થાય? ચિત્ત શાંત કેવી રીતે રહે? જેને બાહ્ય શાંતિને આનંદ નથી અને આંતર શાંતિ કેવી રીતે શોધવાનો પ્રયત્ન કરે? મુક્તો આ વાત ફક્ત સાંભળવા માટે નથી, સમજવા માટે નથી, નોંધવા માટે નથી. આપણે જરા તપાસજો, તમારા પરિવારને તમે તપાસજો. જ્યાં ક્ષતિ ત્રુટિ દેખાય તો એ ક્ષતિ ત્રુટિને નિવારવાનો પ્રયત્ન કરજો. મુક્તો એક વાત સમજી રાખજો, આ વાત થાય ને ઘણા શું કરે ખબર છે? કાલે જ એક ભાઈ મને મળ્યા હતા, સભા પછી મને કે સ્વામી, આજની બધી કથા છે ને, આજની બધી વાત મારી ઘરવાળી ઉપર થઈ ગયો. એ હોત ને તો બહુ સારું. ગઈકાલની જ વાત છે. મેં કીધું મેં તો બધી તમારી ઉપર કરી દી, મેં તો બધી વાતો તમારી ઉપર કરી. કે ના સ્વામી, મારી ઉપર મને આમાં કશું લાગુ નથી પડતું, બધું મારી ઘરવાળી ઉપર કર્યું. આપણે આદત કેવી છે આપણને, આપણે બધું બાયપાસ કરી દઈએ છીએ, એક પ્રસાદી સિવાય. હમણાં પ્રસાદી આવશે ને એ બાયપાસ નથી કરતા, એ સીધો હાથ ધરીએ છીએ. બાકી બધું જ આપણે કથાઓને સાંભળીએ છીએ, પણ બધું શું કરીએ? બાયપાસ કરી દઈએ. આપણે ત્યાં અમદાવાદ પૂનમે, વાસનામ પૂનમે સમયો થાય તો સમયાનો સભા હતી. એક ભાઈ આ રીતે આમ ખુરશીમાં બેઠેલા ને એમનો દીકરો આગળ બેઠેલો, આમ ખુરશીની આગળ. એટલે બધી સભા થાય ને હું આ બાજુ નજર કરું એટલે પેલા મને કાકા શું કે ખબર છે? આમ કરે, આમ. એટલે કે આ બધું આની ઉપર વાત થાય છે, એમ કરે. એમના છોકરા આમ પાછળથી એમ આંગળી કરે. પછી મને દર્શન કરવા આવ્યા ને મને કે સ્વામી, આજની આખી કથા છોકરા ઉપર થયો, એને બરાબરનો તમે ધોકો લીધો હતો, બરાબરનો ધોયો કેવો. મેં કીધું દાદા, બધી કથા મેં તમારી ઉપર કરી દી. કે ના સ્વામી, બધું એને જ લાગુ પડતું હતું, મને લાગુ પડતું જ નથી. કારણ કે આઈ એમ પ્યોર, આઈ એમ ઓકે. આપણે આવું માનીને બેસીએ છીએ સભામાં પણ કે હું પૂર્ણ જ છું. આ બધી ભૂલો મારી નથી. ગરીબા પરિવારમાં મારા બાપાની ભૂલ છે, મારી માની ભૂલ છે, મારી મમ્મીની ભૂલ છે, મારી ઘરવાળીની ભૂલ છે, મારા છોકરાની ભૂલ છે, અને હું તો ઓકે જ છું. મહેરબાની કરીને બેઠેલાને વિનંતી કરું છું કે આપણી જ ભૂલ છે એવું માનીને સભા સાંભળજો, કે મારી ભૂલ માટે જ વાત આવી રહી છે. નહીતર તમારો સમય બગડશે અને અમારી કથા બગડશે. આ વાત સ્પષ્ટ કહી દઉં, કારણ કે ગઈકાલે જ મને અનુભવ થયો, એટલે કે મારે આવતીકાલે પહેલું જ કહેવું પડશે કે આ વાત મારી ઉપર થાય છે એવો વિચાર કરજો, તો જ તમારો અહીંયા બેઠું કામનું બાયપાસ ના કરી દેશો. થોડુંક નિજ દર્શન કરો, થોડીક પોતાની ભૂલોને ઓળખતા શીખો. સત્સંગ છે, સત્સંગ પોતાની ભૂલો ઓળખવા માટે છે, બીજાની ભૂલો જ ઓળખવા માટે નહીં. બીજાની ભૂલો શોધવી, ઓળખવી ને બીજાની ભૂલો કાઢવી અને ચારેય બાજુ એનો પ્રચાર કરવો, એનું નામ તો સંસાર છે. સત્સંગનો અર્થ જ એ છે જ્યાં પોતાની ભૂલો ઓળખાય અને પોતાની ભૂલો ટાળવા માટેનો પ્રયત્ન થાય, એનું નામ સત્સંગ. અમારે કથા કરતાં કરતાં પણ આ વિચારવાનું કે મારી ક્યાં ભૂલ થાય છે. હું વાત કરું છું એ પ્રમાણે હું કરું છું,
નહીંતર વાત કરવી તો બહુ સહેલી છે, બીજાને ઉપદેશ આપવો ને તો બહુ સહેલો છે. હા, એ તો ગોખીને વાતો થાય, સાંભળીને થાય, યાદ રાખીને થાય, વાંચીને થાય. બીજાને ઉપદેશ આપવો એમાં હું? પોતાની જાતને ઉપદેશ આપતા શીખજો, એનું નામ સત્સંગ. આપણને પોતાને ઉપદેશ આપજો. તો હેતુ સરશે અહીં આવ્યાનો. એટલે આ વાત સાંભળીને સુધારો કરવો છે, આપણી કોઈ કસરોને દૂર કરવી છે. આપણો પરિવાર, મારો પરિવાર હેપી બનાવવો છે અને નથી હેપી, તો એવું વિચાર કરજો, રીઝન તપાસજો. અને રીઝન હું તમને પહેલેથી કહી દઉં, એવો વિચાર કરજો કે મારા પરિવારમાં હેપીનેસ નથી, કંઈક તકલીફ છે, મૂંઝવણ છે, પ્રશ્નો છે, કુસંપ છે, તો એનું કારણ હું જ છું. આઈ એમ ઓનલી એન્ડ ઓનલી આઈ એમ રિસ્પોન્સિબલ ફોર માય ફેમિલી. બસ આવો વિચાર કરજો કે મારા પરિવાર માટે હું જ જવાબદાર છું. મારી મિસ્ટેક છે, કંઈક મારી ભૂલ છે. મારો દીકરો આવો છે ને દીકરાની ઘરવાળી આવી છે, ઘરવાળા આવે છે, મહેરબાની કરીને આવું ના વિચારશો. સત્સંગમાં બેઠા છે, હું જ જવાબદાર છું. મારે સુધારો કરવો છે. આપણે બીજાને સુધારી નહીં શકીએ, પોતાની જાતને તો સુધારી શકીએ આપણે. બીજાને સુધારવા એ આપણા હાથમાં નથી, એ આપણા હાથમાં નથી, પણ આપણી જાતને તો આપણે સુધારીએ. એટલે પ્લીઝ બે હાથ જોડીને વિનંતી કરું છું, મારી જ ભૂલો છે આ બધી, એવું વિચારીને તમે બેસજો તો જ આપણને વાત આપણા માટે થશે અને કંઈક ગ્રહણ થશે. લંડનમાં અમે, લંડનથી બાજુમાં લેસ્ટર સિટી છે, લેસ્ટર ગયેલા. એક આપણા પ્રમોદભાઈ પટેલ કરીને ઘેર, એમના ઘેર પધરામણી હતી. અમારી સાંજે 7 થી 9 સભા હતી. એક અશ્વિનભાઈ અને અશોકભાઈ, 2 ભાઈઓ હતા. એમણે અમને એમના ઘેર પધરામણી માટે બોલાવ્યા. 58 જણનો પરિવાર એક રસોડે જમતો હતો. 5 ભાઈઓ, 2 બહેનોનો પરિવાર. મને એમનો ડાઇનિંગ હોલ બતાવ્યો, આવડો મોટો ડાઇનિંગ હોલ. એમનું મંદિર બતાવ્યું, ઘર મંદિર. પછી એ વાત કરે છે કે સ્વામી, અમારા પરિવારમાં 14 વર્ષથી અમે સાથે રહીએ છીએ, 58 સભ્યો, એક રસોડે જમીએ છીએ. હમણાં જ અમે આ કેતનબેનના ઘેર ગયા હતા. મને એમણે વાત કરી કે સ્વામી, અમે 32 સભ્યો એક રસોડે આજે જમીએ છીએ. ધન્યવાદ, ધન્યવાદ કહેવાય. કારણ પૂછ્યું કે તમારો આટલો બધો સંપ છે તમારા પરિવારમાં, એના કારણો શું છે? એક 14 વર્ષનો એમનો, 18 વર્ષનો એમનો દીકરાનો ભાણીનો ભાણો એ ઊભો થઈને કહે છે, સ્વામી, 3 ચાવી અમારા પરિવારમાં અમારા બધાની પાસે છે, જેનાથી અમે બહુ સુખી છીએ. પહેલી ચાવી એક્સેપ્ટન્સ, સ્વીકૃતિ, એકબીજાની સ્વીકૃતિ. ઘરમાં રહેનારા સર્વે સભ્યોમાં એકબીજાની સહર્ષ સ્વીકૃતિ. બસ આ જ મારા મા બાપ છે, જે છે તે આ જ છે, એનો કોઈ ઓપ્શન નથી. મારે જીવન પર્યંત મારી દીકરા તરીકેની ફરજ નિભાવવાની જ છે, એનો કોઈ ઓપ્શન છે જ નહીં. આને કહેવાય સ્વીકૃતિ. મા બાપે એવું વિચારવું છે કે આજ મારો દીકરો છે ને આજ મારી પુત્ર વધુ છે, જે વાત છે તેવા, જે છે તે, મારા માટે બીજો કોઈ ઓપ્શન નથી. જીવન પર્યંત મારે એમની સાથે જ પ્રેમથી હળી મળીને રહેવાનું છે. બીજાના સોનાના હોય તો મારા માટે પિત્તળના છે, મારા પિત્તળના હોય તો તે સોનાના છે, કારણ કે મારી પાસે કોઈ ઓપ્શન નથી. મુક્તો આને કહેવાય સ્વીકૃતિ, સહર્ષ સ્વીકૃતિ. અને કોઈ પણ વસ્તુની સ્વીકૃતિ હોય ને, અને કંઈ પણ બને ને તો એનું દુઃખ ઓછું થશે, રિલેક્સ રહેવાશે. એક નાનું દ્રષ્ટાંત આપું. અત્યારે 8:25, 27 સામે ઘડિયાળમાં દેખાય છે મને, 8:27 થઈ છે.
અગાઉથી એડવાન્સ આપણને જાણ થઈ ગઈ હોય ને માઇકમાં જાહેર થઈ ગયું હોય કે 8:30 2 મિનિટ માટે લાઇટ જવાની છે. આવું આગળથી એડવાન્સ જાહેર કર્યું હોય કે 2 મિનિટ માટે 8:30 લાઇટ જશે. આપણે બધા મેન્ટલી સ્વીકાર કરીને બેઠા છીએ અને 8:30 એકદમ ઝબકારો થાય ને બંધ થઈ જાય તો આમાંથી કેટલા દુઃખ થાય કહો જોઈએ, કેટલા આપણે દુઃખી થઈ જઈએ. બિલકુલ ના થાય. કેમ ના થાય? કારણ કે મેન્ટલી વી હેવ એક્સેપ્ટેડ, એને આપણે સ્વીકાર કરી લીધું છે કે આ થવાનું જ છે ને. એને એ આવી જાય એટલે આપણને દુઃખ ના થાય. પણ અચાનક હમણાં લાઇટ જતી રહે તો, સ્વીકાર કરેલો ના હોય લાઇટ જાય તો બોલો અંદર હે આને અત્યારે જ મુહૂર્ત આવ્યું, શું થયું હશે, એ જી બીમ કી પ્રોબ્લેમ હશે, આમ હશે તેમ હશે. તમે જો કેટલાક તર્ક ઉતર્ક ચહલ પહલ ચાલુ થઈ જાય, અસંતોષ થાય, ઉદ્વેગ થાય, અશાંતિ થાય ને. પણ આગળથી સ્વીકાર કરીને જો આપણે બેઠા હોઈએ કે 8:30 જવાની જ છે 2 મિનિટ માટે, આપણને ખબર જ છે, મેન્ટલી વી આર પ્રિપેર્ડ, તો એનો કોઈ હરકશોક ઓછો થઈ જશે, દુઃખ ઓછું થશે. એગ્રી આ વાત સાથે પહેલા એમ આપણે સ્વીકારી લેવાનું કે મારા પપ્પા મમ્મી તો આ જ છે. એમના કેટલાક સ્વભાવ હોય તો એને પણ સ્વીકારી લેવાના. મા બાપે દીકરા અને વહુના સ્વભાવો સ્વીકારી લેવાના, આ જ છે. ઘરના સભ્યો આ જ છે. કોઈ પરિસ્થિતિ આવે તો એ પરિસ્થિતિને સ્વીકારી લેવાની. પ્રભુએ જે પ્રસાદી આપી છે, પરિસ્થિતિ એ પણ પ્રભુની પ્રસાદી છે, તો પ્રભુની પ્રસાદી સમજીને સ્વીકારી લેવાની. તમે કોઈએ મેનું નોંધાયું છે અહીંયા કે આજની પ્રસાદી મારે આ જમવા જોઈશે? હમણાં જે મળશે ને તમે સ્વીકારી લેશો, બોલો. અને પ્રેમથી જમીન ભૂખ્યા નહીં રહો એવું મને વિશ્વાસ છે. કારણ કે 2 જણા આવ્યા છો, ઘેર બનાવશો શું, ભૂખ્યા રહેશો, એના કરતાં જમી લો જે છે એને સ્વીકારી લેવાનું. તો જેમ આપણે બધું સ્વીકારી લઈએ છીએ એમ આને પણ સ્વીકારી લો. ઘરના સભ્યોનો સ્વીકાર કરી લો, સહર સ્વીકારી લો કે મારા માટે આ જ સભ્યો છે, મારા હોનાના છે. ભગવાને જે મને ઘર આપ્યું છે સોનાનું છે. હે ઓલાનું ઘર બંગલો ને આપણે આવું, હે ઓલાને ઘેર ગાડી ને આપણે બાઇક. અરે બાઇકને સ્વીકારી લો પ્રેમથી, કોઈ દુઃખ નહીં થાય. સાયકલ કરતા તો હારી જ છે ને, બીજા સાયકલ ફેરવે એના કરતા તો બાઇક છે ને આપણા ઘરમાં. સ્વીકારી લો, સહર સ્વીકારો. આપણું ઘણું બધું દુઃખ રિલીફ થશે. પેલા કોઈ પણ વાતમાં ભગવાને કંઈક રોગ આપ્યો છે તો એ સ્વીકારી લો, પ્રભુની પ્રસાદી છે. રોદના ના રો. આપણે બધા રોદના રો આમ બહુ સમજ્યા છે. રોદના રોવા એટલે સમજ્યા ને પહેલા, બીજાને કહીએ ને ત્રીજાને કરીએ ને ઓલાને કહીને હે મારા ઘરમાં આવું, હે મારા ઘરમાં આવું, મને શરીરે આવું, હે મારે આમ રહે છે આમ. અરે કહેવાથી શું ફેર પડશે? એના કરતાં સહર સ્વીકારી લો ને. આપણે હેપી ને સામેવાળા હેપી પેલા. અને એમાંય મુક્તો મા બાપની સેવા, મા બાપનું રિસ્પેક્ટ રાખો, સેવા કરો. ખાસ દરેક પરિવારમાં આની બહુ જરૂર છે. આજનો યુગ એવો છે, આજે હું ફરીથી વાતને થોડી રિપીટ કરું છું કે આજના યુવાનોમાં વડીલોની મર્યાદા, મા બાપની સેવા, આનું પ્રમાણ દિન પ્રતિદિન બહુ ઘટતું જાય છે. આ વાત સાચી કે ખોટી હું તમારી પાસે માગું છું. તમને યુવાનો નથી પૂછતો, ખાસ ખુરશીવાળાને પૂછું છું, કારણ કે એ મને સાચો જવાબ આપશે. સાચું છે? તો સાવ સાચું છે. તમે યુવાનો છો એટલે તમને એવું ભૂલ નહીં દેખાય, ખરું આપણે પણ હકીકત છે, નરી હકીકત છે. હું તો 2 હાથ જોડીને વિનંતી કરું છું, તમે પણ એક દિવસ વૃદ્ધ થવાના છો, તમે પણ વડીલ બનવાના છો. તમે તમારા માતા પિતા સાથે, વડીલો સાથે મર્યાદા નહીં રાખો, રિસ્પેક્ટ નહીં કરો, એમની સેવા નહીં કરો, તો તમારા બાળકો પણ તમને એ જ રીતે ટ્રીટ કરશે. કારણ કે જુએ છે ઘરમાં, પરિવારમાં જુએ છે. તમે તમારા માતા પિતાને સવારે કે સાંજે ઉઠીને પગે લાગતા હશો તો તમારા બાળકોને હું પ્રોમિસ કરું છું, તમારે નહીં કહેવું પડે કે બેટા પગે લાગ. એ તમને જોઈને પગે લાગતો થઈ જશે કે આપણા ઘરનો રિવાજ છે. નવી પરણેલી પુત્ર વધુ ઘરમાં આવે ને, તમારા ઘરમાં એ જોશે કે અમારા ઘરમાં રિવાજ છે કે બધાએ એકબીજાને પગે લાગવાનું.
ચરણ સ્પર્શ કરવાનો વડીલોને. બોલો, પુત્ર વધુને પતિએ કે એની સાસુએ નહીં કહેવું પડે કે બેટા આપણા ઘરનો આ રિવાજ છે, કારણ કે રોજ જુએ, અને જુએ એટલે ઓટોમેટિક એ ફોલો કરે, એને અનુસરે. ઘર એ જ મોટી પાઠશાળા છે, ઘર એ જ મોટું એજ્યુકેશન સેન્ટર છે. પરિવારમાં જેવું જુએ છે એવું જ પરિવારમાંથી શીખે છે એ વેલા. અને એની શરૂઆત આપણાથી કરો. જો આપણે સુખ શાંતિ જોતી હોય તો આપણાથી શરૂઆત કરો. મુક્તો હમણાં અમે ઉના ગયેલા, ઉના લાસ્ટ ટાઈમ 4-6 મહિના પહેલા. અને ઉનાનો એક પરિવાર છે, જૈન પરિવાર છે, બોલો. પરંતુ એ પરિવારમાં મેં જોયું, એમના 2 દીકરા છે. હીરો હોન્ડાનો મોટો શોરૂમ, શું નામ, ધીરેનભાઈ કે શું નામ છે, દીપકભાઈ. એમના 2 દીકરા ને એમનો નાના દીકરા મને અમે પધરામણી ગયેલા, મને જોડે બેઠા, એટલે મેં નાના બાળકને પૂછ્યું કે તમે રાત્રે માતા પિતાને પગે લાગો છો? ત્યારે દાદા બોલ્યા, સ્વામી એ તો લાગે છે, પણ એના મમ્મી પપ્પાએ રોજ સૂતા પહેલા અમને બંનેને પગે લાગીને ચરણ સ્પર્શ કરીને દાદા પપ્પા મમ્મી એમ કહીને પગે લાગીને પછી સુવા જાય છે. અને એને લીધે એમણે એમના બાળકોને કદી શીખવાડ્યું નથી કે તમે પગે લાગો, કારણ કે જેના મમ્મી પપ્પા પગે લાગતા હોય એ બાળકો લાગે છે. પેલા તમને પ્રશ્ન પૂછું છું, તમે તમારા મમ્મી પપ્પાને બેઠેલા યુવાનોને પૂછો છો, ઘરના વડીલો ઘરમાં હોય તો તમે રાતે સૂતા પહેલા કે સવારે ઉઠીને પગે લાગો છો? ના લાગતા હોય તો લાગજો. સામે બીજો કાઉન્ટર ક્વેશ્ચન પ્રશ્ન પૂછો છો કે તમે પગે લાગો છો કે એ તમને પગે લાગે છે? મા બાપ પગે લાગતા હોય કે ભાઈ બાપા તને પગે લાગુ નહીં, તમે છોકરાને પગે, નાના છોકરાને તમે પગે લાગતા હશો, પગે લગાડતા હોય. આજના બાળકો પગે લગાડે, લાગે નહીં. ઊંધી ગંગા છે. પહેલા આખા અમદાવાદમાં સાબરમતીનું પાણી આખા અમદાવાદમાં જતું હતું. હવે આખા અમદાવાદનું પાણી સાબરમતીમાં આવે છે. આખી ઊંધી ચાલે છે ગંગા. બોલો શું થાય? પહેલા તમે અમને હોધવા આવતા હતા, અત્યારે અમે તમને હોધવા આવીએ છીએ. શું કરીએ? અવળી ગંગા જ ભાઈ. તો મા બાપને સેવા કરજો, બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. ઘરના સભ્યો માટે સમય ફાળવજો. જો હેપી ફેમિલી જોઈતું હોય તો સમય ફાળવજો. બાળકો માટે, ઘરના સભ્યો માટે સમય ફાળવો, રોજ કલાક ફાળવો. હું તમને એક લેખ, ભારતના એક મહાન વ્યક્તિનો એક લેખ વાંચું છું, જરા ધ્યાનથી સાંભળજો. પ્રેરણા લેવા જેવો લેખ છે. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિમાં જેમની ગણના થાય છે, આ સત્ય હકીકત છે, દંતકથા નથી. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાં જેમની ગણના થાય છે એવા વોરન બફેટ, નામ સાંભળ્યું હશે તમે. વોરન બફેટ જેઓની 100 અબજથી પણ વધારે સંપત્તિ છે. તેઓના લગ્ન જીવનના 50 વર્ષ પૂરા થયા. તે નિમિત્તે તેમણે યુરોપમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું. તે સમયે, આ વાત છે લગભગ આજથી 8 વર્ષ પહેલાની, 2016ની વાત છે. એ સમયે તેઓ સમગ્ર દુનિયામાં 63 કંપની ધરાવતા હતા. કેટલી? 63. એટલે દરેક કંપનીના સીઈઓને તેમણે આ ખાસ પ્રસંગે નિમંત્રિત કર્યા હતા. ટૂંકમાં ખાસ સેલિબ્રેશનમાં તેમના ખાસ વ્યક્તિઓને જ આમંત્રણ આપ્યું હતું. આ વિશેષ પાર્ટીમાં તેમના અગ્રણી હોદ્દેદારો તેમના જીવનના મહત્વના પ્રસંગોનું આદાન પ્રદાન કરતા હતા. મિસ્ટર એન્ડ મિસિસ બફેટ સ્ટેજ પર બેઠા બેઠા બધાને શાંતિથી સાંભળતા હતા. આ સભામાં વચ્ચેથી એક અમેરિકન કંપનીના સીઈઓ
ત્યાંનો અમેરિકન વ્યક્તિ, એણે ઊભા થઈને શેઠને એટલે કે વોરેન બફેટને પૂછ્યું, સર, આઈ હેવ એ ક્વેશ્ચન, મે આસ્ક યુ? મારે એક પ્રશ્ન છે, હું પૂછી શકું છું? એમણે જવાબ આપ્યો, ચોક્કસ. પેલી વ્યક્તિએ સવાલ કર્યો, ઇંગ્લિશમાં પ્રશ્નો છે, સહેજ એનું ગુજરાતી કરીને બોલું છું. પેલી વ્યક્તિએ સવાલ કર્યો, સર, તમારા લગ્ન જીવનના 50 વર્ષનું રહસ્ય શું છે? 50 વર્ષ તમે એક જ લગ્ન જીવનમાં ગુજાર્યા, કારણ કે અમેરિકામાં ને તમે વિદેશમાં તો જમો તો 50માં 10મું ચાલતું હોય ને કાં તો 12મું ચાલતું હોય. આ ત્યાં તો નંબરિંગ હોય. એ આપણે ઇન્ડિયાનું કલ્ચર વિદેશમાં નથી. ત્યાં તો પૂછે એકબીજાને એ કયો નંબર છે. બોલો, એટલે અમને 50 વર્ષથી એકનું એક લગ્ન જીવન, એટલે પેલો પૂછે છે કે આ વોટ ઇઝ ધ સિક્રસી? તમારી સિક્રસી શું છે? આ મેરિડ લાઈફની સિક્રસી શું છે? ત્યારે વોરેન બફેટ માઇક એડજસ્ટ કરીને જ્યાં બોલવા જતા હતા, ત્યાં તેમની પત્નીએ માઇક લઈ લીધું હાથમાં અને કહ્યું કે આઈ વિલ ગીવ યુ યોર આન્સર. તમારા પ્રશ્નો જવાબ હું આપીશ. મિસિસ વોરેન બફેટ શું કહે છે હવે ધ્યાનથી સાંભળજો. જો આ કોઈ હેપી ફેમિલી છે, એનું રહસ્ય સાંભળવા જેવું છે, સમજવા જેવું છે, અને આપણા પરિવારમાં આને અમલ કરવા જેવો છે. ખાસ કરજો, કંઈક તો લેજો એવી આશા રાખું છું. મિસિસ વોરેન બફેટે કહ્યું કે એક તો અમારા આટલા વર્ષોમાં એક પણ એવો દિવસ ગયો નથી જેમાં અમે સાંજે 7:30 વાગે અમારા નક્કી કરેલા સમયે અમે પરિવાર સાથે મળીને ક્યારેય ડિનર ના લીધું હોય. બોલો, આ પહેલું રહસ્ય. રેગ્યુલર 7:30 વાગે આટલો મોટો બિઝનેસ, પણ 7:30 પહેલા ઘેર આવી જવાનું, પછી જોડે બેસીને ડિનર લેવાનું, એકલા નહીં, પરિવારના બધા સભ્યો સાથે બેસીને જમવાનું. હવે તમે કહેશો કે અમારે તો 10 વાગ્યા પહેલા ઘેર પહોંચતા જ નથી ને. તો આપણે વોરેન બફેટ કરતા ધંધા મોટા ને એટલે ગંભીરતા નથી આપણને પરિવારને સમય આપવાની, પ્રેમ આપવાની, હૂંફ આપવાની. એટલે પછી શું કે સાંભળજો, એક પણ દિવસ એવો નહીં હોય કે જેમાં સાંજે 7:30 થી 8 જમ્યા પછી અમે બંને સાથે ચાલવા ના ગયા હોય. બરોબર, પછી રોજ 1 કલાક વોક કરવા જવાનું સાથે. જરા જોતા જજો, હું તમને પ્રશ્ન નથી પૂછતો, તમે જ તમારી જાતને પ્રશ્ન પૂછજો કે અમે કેટલું કરો છો તમે. અને આપણે હેપી ફેમિલી કરવા નીકળ્યા છીએ ને, તો કેટલું શક્ય છે ખબર તો પડે તમને. એક પણ દિવસ એવો નથી જેમાં રાત્રે 8:30 પછી હું અને મારા પતિ મિસ્ટર વોરને અમારા બાળકોને ટ્યુશન ના આપ્યું હોય. બોલો, રોજ 1 કલાક ટ્યુશન આપવાનું બાળકોને. ટ્યુશન ટીચર તો આવે કે ના આવે એ વાત જુદી. બોલો, વાલીઓ ટ્યુશન આપે છે, વાલી પોતે, મા બાપ પોતાના બાળકોને. તમે ટ્યુશનના પૈસા ખર્ચો છો, ટ્યુશન આપો છો, લાખો રૂપિયા ખર્ચો છો, એના માટે તમને ધન્યવાદ. પણ બાળકોને તમે ટ્યુશન આપવાનું, શિક્ષક બીજો પગારદાર ટ્યુશન આપે, એમાં ફેર નહીં પેલા. કેટલી નિકટતા વધે તમારી બાળકો સાથેની, કેટલું બોન્ડિંગ થાય, કેટલું નજીક અવાય પેલા. આ છે હેપી ફેમિલીનું કારણ. પછી શું કહે છે, પહેલા અમે અમારા બાળકોને ટ્યુશન આપતા, તે હવે અમે દાદા દાદી બન્યા પછી અમે અમારા પૌત્ર પૌત્રીઓને આપીએ છીએ, પણ આપવાનું ચાલુ છે. હવે દીકરાના ઘેર દીકરા થઈ ગયા હોય, દીકરીને ઘેર દીકરી, તો પૌત્ર પૌત્રીઓને
ગ્રાન્ડ ડોટર ને ગ્રાન્ડ સન એને અમે ટ્યુશન આપીએ છીએ. અને હા પછી શું કહે સાંભળજો. અને મારા પતિ મિસ્ટર બફેટની ખાસ મહત્વની બાબત એ છે કે સાંજે ઓફિસથી 7:30 વાગે આવી જાય પછી તેમનો મોબાઈલ સ્વિચ ઓફ કરીને મૂકી દેવાનો. એને સામું જોવાનું નહીં, અડવાનું નહીં. તમે કહેશો કે મોબાઈલ મૂકી દેતા હશે તો લેપટોપ લઈને બેસતા હશે. આપણે આવો આર્ગ્યુમેન્ટ કરીએ હો. 7:30 પછી પરિવાર માટે સમય આપવાનો, ધંધા માટે નહીં. બોલો, જરા તપાસજો. આવડો મોટો ધંધો ચાલે છે, શું ઈમેલ નહીં આવતા હોય, મેલ નહીં આવતા હોય, કોરસ્પોન્ડન્સ નહીં હોય, કામ નહીં હોય? સવારમાં 9:30 ઓફિસ જાય ત્યારે ફોન અડવાનું. એ પહેલા 7:30 થી 9:30 ફોનને નહીં અડવાનું. આ તમારો ફોન જ તમને બહુ બિઝી રાખે છે. આ જ્યારથી ફોન આવ્યા ને જ્યારથી આ કોમ્પ્યુટર આવ્યા ને ત્યારથી બોલો બાળકોમાંની ચિંતા આપણી જતી રહી. આપણને સોશિયલ રિલેશનશીપમાં ડાઉન થઈ ગયું બધું. બોલો, મેં તો એવું સાંભળ્યું છે કે બાજુમાં પત્ની બીજા રૂમમાં હોય ને કે રસોડામાં હોય ને તો એને પેલા મોબાઈલથી પૂછે, પેલું વોટ્સએપથી પૂછે આજે શું રસોઈ બનાવી છે. એટલે પેલા સામે જવાબ આપે દાળ બાટી. પછી અહીંથી જવાબ આપે કંઈક જોડે બીજું બનાવો તો સારું. પેલા કે ટાઈમ નથી. બોલો, બાજુમાં એક ઘરમાં બોલો આવું થતું હશે એવું મેં સાંભળ્યું છે. સાચું ખોટું ભગવાન જાણે. બોલો, સાચું છે? કેટલા માનો છો કે સાચું છે? મુક્તો આ પરિસ્થિતિ છે આજની. શું સમય આવ્યો છે? આ બધું હેપી ફેમિલી જોતું હોય તો એકબીજા સાથે બોલતા ચાલતા રહો. હજુ એક મહત્વની વાત શું કે સાંભળજો. 50 વર્ષ પહેલા જે ઘર અમે 3 બેડરૂમનો એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું, 50 વર્ષ પહેલા 3 બેડરૂમનો એપાર્ટમેન્ટ અમે ખરીદ્યું હતું, આજે પણ અમે એમાં જ રહીએ છીએ. એપાર્ટમેન્ટ હો, બંગલો નહીં. બોલો, નાનો બંગલામાંથી મોટો કર્યો. હજુ ભગવાન વધુ પૈસા આપે તેથી મોટો કરીએ આપણે. બોલો, વોરેન બફેટની વાત ચાલે છે. 3 બેડરૂમનો 50 વર્ષ પહેલાનું જૂનું મકાન આજે પણ એ જ મકાન છે. તમે કહે છો 50 વર્ષમાં કંઈ કમાણા હોય તો લે ને, અમારી જેમ. એટલે આ 63 કંપનીનો માલિક છે. કરોડો, હજારો કરોડ, અબજોનો માલિક છે. કેટલું સિમ્પલ લાઈફ એન્ડ હાઈ થિંકિંગ, કેટલું નોર્મલ લાઈફ જીવન જીવતા હોય. આ છે હેપી ફેમિલીના પરિવારના રહસ્યો. આપણે તો સહેજ વેદ થાય ને, 10 રૂપિયાનો વેદ થાય બોલો 1000 રૂપિયાનું ચિતરી દઈએ. બહાર વટ પડે ને, ભલે પછી ભાડે પારકા હોય આપણે. બોલો, મુક્તો સુખી પરિવાર કોને કહેવાય અને કેવી રીતે સુખી પરિવાર રહે? આ તો દરેક વ્યક્તિની આપણી મેન્ટાલિટી જુઓ. સાદગી, કેવું સાદું જીવન છે, કેવું સિમ્પલ લિવિંગ છે. આટલા પૈસા હોય તમે એપાર્ટમેન્ટમાં રહો? ત્રણ નહીં, 7 રૂમના એપાર્ટમેન્ટમાં તો રહો ને. સેકન્ડ રિચેસ્ટ પર્સન ઓફ વર્લ્ડ. 50 વર્ષ પહેલા જે ઘર અમે 3 બેડરૂમનો એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો એમાં આજે પણ અમે રહીએ છીએ. જે દિવસે લગ્ન કરીને આ પત્ની એમ કહે છે કે હું લગ્ન કરીને એ ઘરમાં આવી હતી, આજે એ જ ઘરમાં હું છું. અમને એ સમજાયું કે હેપી ફેમિલી માટે સૌથી મહત્વની બાબત એકબીજાને આપેલો અસરકારક સમય છે, એકબીજા માટે લેવામાં આવતી કાળજી અને એકબીજા માટેનો પ્રેમ છે.
મકાનની સાઈઝ કરતા સમયનું મૂલ્ય અનેક ગણું છે, અને આ જ અમારી ખુશીનું રહસ્ય છે. જરા આપણે તાળીથી વધાવીએ તો ખરા, તાળી તો પાડીએ. સાંભળીને આ કાનથી સાંભળીને અહીંથી કાઢી ના નાખતા, કંઈક તો લેજો આજે, કંઈક તો નક્કી કરીને જજો. સુખી પરિવાર કેવી રીતે બને? અને પેલો લેસ્ટર મુકામે અશ્વિનભાઈ પટેલના ઘરમાં પેલો ભાણો એમ કહે છે કે સ્વામી બીજું રહસ્ય છે એક એક્સેપ્ટન્સ ટુ ઈચ અધર, બીજું એડજસ્ટ વિથ ઈચ અધર. એકબીજાની સાથે એડજસ્ટ થઈ જતા શીખો. પરિવારમાં કે ગમે ત્યાં મુક્તો એડજસ્ટમેન્ટ આપણને કરતા આવડે છે. તમને પ્રશ્ન પૂછું, તમે ઓફિસમાં ગમે તે ઓફિસમાં નોકરી મળે અને તમે જાઓ તો ત્યાંના સ્ટાફ સાથે એડજસ્ટ થઈ જાઓ છો કે નથી થઈ જતા? અલ્યા થવું પડે કે ના થવું પડે? હા કે ના? જરા હા તો બોલો. ચલો તમે નાના હતા ને સ્કૂલમાં ભણતા હતા, એ સ્કૂલના ટીચરો સાથે એડજસ્ટ આપણે થઈ ગયા હતા કે નતા થઈ ગયા? બોલો જરા હા કે ના? એ મિત્રો સાથે એડજસ્ટ થઈ ગયા હતા કે નતા થઈ ગયા? પછી આપણે બીજી સ્કૂલ બદલી, ત્યાં એડજસ્ટ થઈ ગયા કે ના થઈ ગયા? ચલો પછી કોલેજમાં ગયા તો ત્યાં એડજસ્ટ થઈ ગયા કે ના થઈ ગયા? ચલો તમે ઓફિસમાં એડજસ્ટ થઈ જાઓ છો કે નથી થઈ જતા? ચલો તમારા ઘરમાં તમારા હાથમાં ઘડિયાળ પહેરી છે, ભાઈ આ ઘડિયાળ તમે ઓર્ડર આપીને સ્પેશિયલ બનાવી છે કે જે બજારમાં મળતી હતી એ સ્વીકારીને તમે લાયેલા છો, તો એની સાથે એડજસ્ટ થઈ ગયા કે ના થઈ ગયા? તમે સ્પેશિયલ બનાવડાવી છે. ચલો તમે મોટા ભાગના અત્યારે તૈયાર રેડીમેડ કપડાં લાવો છો, એ કપડાં સાથે તમે એડજસ્ટ થઈ જાઓ છો કે નથી થઈ જતા? આ પેન સાથે એડજસ્ટ થઈ ગયા કે ના થઈ ગયા? તમે અહીં બેઠા બોલો, પલાંઠી વાળીને આટલું કોઈ દર બેઠા નહીં હોય, આ 2 કલાકથી પલાંઠી વાળીને બેઠા છો, એડજસ્ટ થઈ ગયા કે ના થઈ ગયા? હમણાં જમવા જશો, એડજસ્ટ થઈ જશો કે નહીં થઈ જાઓ? તમે લગ્ન પ્રસંગમાં ક્યાંક ગયા હોય ને જમવાનું ગમે એવું તો એડજસ્ટ થઈ જાઓ છો કે નથી થઈ જાય? એટલે આ બધે એડજસ્ટ થાવ છો, ઘરમાં થાવ ને. ઘરવાળાએ શું મુકાડ્યું છે તમારું? બધે થાવ છો, સ્કૂલમાં થાવ છો, કોલેજમાં થાવ છો, પાડોશી જોડે થાવ છો, તમે ઓફિસમાં થાવ છો, સ્ટાફ જોડે થાવ છો, બોસ જોડે થાવ છો, વસ્તુ જોડે થાવ છો, પદાર્થ જોડે થાવ છો, ગાડી જોડે થાવ છો. જે ગાડી કંપનીની આવે એની સાથે એડજસ્ટ થઈ જાવ છો કે નથી થઈ જતા? એ પેલા તો ઘરના 4 સભ્યો સાથે એડજસ્ટ થઈ જાઓ ને, બધે થતા આવડે છે, તે 4 જોડે થતા શીખો ને, હેપી ફેમિલી બની જશે આપણું. આવ તો ખરા. એમણે જ ગુનો કર્યો, અહીં ડખો કરવાનો. તમે હમણાં જમવા જશો ડખો કરશો, જે હશે ડીશ હશે તો ડીશ, વાડકી હશે તો વાડકી, સ્ટીલની હશે તો સ્ટીલની, જે હશે એની સાથે એડજસ્ટ થઈ જશો કે નહીં થઈ જાઓ? પેલા પાણી સાથે, કપ સાથે, ગ્લાસ સાથે, બધાની સાથે એડજસ્ટ થઈ જાઓ છો. જો અત્યારે ગરમી છે, તમે એસી વગર રહી શકતા ના હોય ઘેર, પણ અત્યારે બોલો બધા કેવા શાંતિથી બેઠા છે. બોલો એક છોકરો ઊભું થવાનું નામ નથી લેતું, એડજસ્ટ થઈ ગયા છો. હા તો થઈ જાઓ ને, ઘરના 4 સભ્યો સાથે આવડે છે એડજસ્ટ થતા, થવું નથી તમારે. સંકલ્પ કરો, એક્સેપ્ટન્સ ધેન એડજસ્ટમેન્ટ. અને ત્રીજો મુદ્દો કોમ્પ્રોમાઇઝ. કંઈ પણ બન્યું કોમ્પ્રોમાઇઝ કરતા શીખી જાઓ. જતું કરી દો, છોડી દો, ક્ષમા આપો, ક્ષમા માગો, લેટ ગો કરી દો. કશું બન્યું જ નથી, ભૂલી જાઓ, ફરગેટ એવરીથિંગ. તો બહુ સુખ છે એમાં. હમણાં એક બનેલી સત્ય ઘટના મારે કહેવી છે. તારીખ 22/2/24 રોજ, 22 ફેબ્રુઆરી 2024, મારી ઉપર એક મેલ આવ્યો છે. આપણા એક હરિભક્તનો છે, હું આપણી આગળ વાંચું છું. બહુ અદ્ભુત છે, પ્રેરણા લેવા જેવો મેલ છે. દયાળુ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ તો બોલો બધા. હે મહારાજ, હે બાપા, હે ગુરુદેવ બાપજી, હે મારા વાલા ગુરુજી, આ સેવક અને સેવકના પરિવાર ઉપર ખૂબ રાજી રહેજો. મારા પરિવારમાં ગઈકાલે બનેલો પ્રસંગ વિશે મારે આજે થોડીક વાત કહેવી છે. મારું નામ છે અનિલ પટેલ, ગામ કપડવંજ શહેર, નડિયાદ પાસે કપડવંજ આવ્યું. આ કપડવંજના આપણા અનિલભાઈ પટેલ, મારું નામ અનિલ પટેલ,
ગામ કપડવંત શહેર. મારા પિતા અને મારા મામાના પરિવાર વચ્ચે છેલ્લા 30 વર્ષોથી લડાઈ અને ઝઘડા ચાલતા હતા. મોસાળ પક્ષ અને પપ્પાનો પક્ષ. અમારે બોલવાના સંબંધો બિલકુલ બંધ થઈ ગયા હતા. કેટલા વર્ષથી? 30 વર્ષથી ઝઘડો ચાલતો હતો. એકબીજાના સામાજિક વ્યવહાર 30 વર્ષથી કપાઈ ગયા હતા. લગ્ન સારા કે નરસા પ્રસંગમાં જવાનો વ્યવહાર પણ રહ્યો નહોતો. જવા આવવાનો કોઈ વ્યવહાર નહોતો. મારા મમ્મીએ 30 વર્ષથી પોતાના ભાઈનું ઘર જોયું નહોતું. હું પણ જ્યારે સાવ નાનો પહેલા ધોરણમાં હતો ત્યારે મામાના ઘેર ગયો હોઈશ, યાદ નથી. પ્રસંગમાં આવવાનો હોય તો બીજો પરિવાર, બંને પરિવારને ક્યાંક ભેગા બેસવાનું, ભેગા થવાનું થાય તો એકબીજાથી દૂર જ જતા રહેતા. કદાચ કોઈ ત્રાહિત વ્યક્તિના ઘેર ભેગા થઈ ગયા હોય તો એ ઓલો આમ ઉભો હોય ને ઓલો આમ ઉભો હોય. ક્યારેક એવું પણ બને કે એક પરિવાર એક પ્રસંગમાં આવવાનો હોય તો બીજો પરિવારને ખબર પડે તો ત્યાં હાજરી પણ ના આપે. આ બંને પરિવારમાં સમાધાન ક્યારેય શક્ય જ નહોતું. એટલી મોટી ખાઈ થઈ ગઈ હતી કે છેલ્લા 30 વર્ષથી સમાજના વડીલો પણ સમાધાન કરાવવામાં ફેલ ગયા હતા. કોઈ સમાધાન કરવા હવે તૈયાર નહોતું. પરંતુ સ્વામી, મારા આનંદનો આજે પાર નથી. લખે છે, મારા આનંદનો આજે પાર નથી. સ્વામી, 10 દિવસ પહેલા અમને સમાચાર મળ્યા કે મામાના દીકરા અને દીકરીના લગ્ન આવે છે. મામાનો દીકરો અને એક દીકરી, બંનેના લગ્ન આવે છે. અને એ દિવસે એમને પત્રિકા લખવાનો મુહૂર્ત હતો. પેલું લગ્નની કંકોત્રીઓ લખે ને 10-12 દિવસ પહેલા. અમને ડાયરેક્ટ સમાચાર મળ્યા નહોતા કે તમે આવજો, પરંતુ વાયા સમાચાર મળેલા. અમે બંને ભાઈઓએ અને મારા મમ્મીએ બીતા પપ્પાની પાસે જઈને પૂછ્યું કે મામાના ઘેર લગ્નની પત્રિકા લખવાની છે, આજે મુહૂર્ત છે તો આપણે જઈએ તો? એટલે પપ્પાએ સ્પષ્ટ ના પાડી દીધી અને કહી દીધું કે આપણે કોઈએ જવાનું નથી, ખબરદાર જો ઉચ્ચાર કર્યો છે તો. મારા પપ્પાનો કાયમ સ્વભાવ અમે જાણીએ કે જે નક્કી કર્યું કોઈ દી છોડે ને, એટલે અમે વાત મૂકી દીધી. સ્વામી, ગઈકાલે 21 તારીખે સવારે હું પૂજા કરતો હતો. ઠાકોરજીની પૂજા કરતાં કરતાં મને પ્રાર્થના કરવાનું મન થયું. મેં મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, આ વર્ષે તમારે હેપી ફેમિલી બનાવવાનો આપનો સંકલ્પ છે. મહારાજ, એમાં આપનો ખૂબ મોટો રાજીપો છે. અમારા 2 પરિવાર વચ્ચે જો સંપ અને આત્મીયતા થઈ જાય તો તમે કેટલા રાજી થાઓ. આવતીકાલે જ લગ્ન છે. આ એક તક છે ભેગા થવાની. હે મહારાજ, આપ ભેળા ભરજો. હિંમત કરીને હું પપ્પાને પૂછું છું, આપ ભેળા ભરજો. પૂજા પતાવીને પ્રાર્થના કરીને મારા મોટા ભાઈ ઉપર રહેતા હતા, ઉપરના માળે. એમને હું મળવા ગયો. મોટા ભાઈને કહ્યું, મોટા ભાઈ, જ્ઞાન સત્રમાં આપણે રોજ કપડવંશથી સવારે 7 વાગે નીકળીને 8 વાગે આપણે ગાંધીનગર સ્વામિનારાયણ ધામ પહોંચતા. તમે બેન, અમે 4 જણા, આપણે ઘરના સભ્યો રોજ જ્ઞાન સત્રમાં જતા, રાત સુધી રોકાતા. ગુરુજીનો ખૂબ આગ્રહ હેપી ફેમિલી માટેનો આપણે જોયો છે. મોટા ભાઈ, આપણે પપ્પાને બેસીને વાત કરીએ કે આપણા બંને પરિવારનો પ્રશ્ન સુલટે. મોટાભાઈએ કહ્યું કે મારી હિંમત નથી કે હું પપ્પાને કંઈ કહી શકું. હું તારી સાથે આવું, પણ વાત તારે કરવી પડશે. મેં કહ્યું કે ચલો હું વાત કરીશ, આપણે જોડે તો રહો. અમે બંને ભાઈઓ નીચે, પપ્પા હિંચકા ઉપર બેઠા હતા, પેપર વાંચતા હતા. અમે બંને જઈને બાજુમાં ખુરશી નાખીને બેઠા. પપ્પાએ જોયું ચશ્મામાંથી ઊંચા કરીને, અમને પૂછ્યું, શું કામ છે? કેમ આજે બંને જોડે આવ્યા છો?
એટલે મેં હિંમત કરીને કહ્યું, પપ્પા, આ વખતે જ્ઞાન સત્રમાં એક હેપી ફેમિલીનો પ્રોજેક્ટ આવ્યો છે, ખબર છે? કે હા, ખબર છે. પપ્પા, રોજ અમે જતા હતા જ્યારે જ્ઞાન સત્રમાં, અને રાત્રે અમે 9 વાગે ત્યાંથી નીકળીને 10, 10:30 ઘેર આવીએ ત્યારે તમે અમારી રાહ જોઈને બેસતા. યુટ્યુબ ઉપર લાઈવમાં તમે પ્રોગ્રામ જોતા ઘેર બેઠા બેઠા, તમે ને મારા મમ્મી. અમે ઘેર આવીએ ને ત્યારે તમે બહુ જ રાજી થતા અને કહેતા કે આજે બહુ સરસ વાત થઈ, આપણે પણ આપણો હેપી ફેમિલીનો આપણો પરિવાર બનાવવો છે. પપ્પા, મામાના ઘેર લગ્ન છે, આપણે બધું ભૂલી જઈએ તો, અને લગ્નમાં જઈએ તો. આટલું સાંભળતાની સાથે જ પપ્પા એકદમ ઉશ્કેરાટથી બોલ્યા, એક કામ કરો, મારું નાક કાપીને જાઓ, મારું નાક કાપીને ઘેર મૂકીને તમારે જવું હોય તો છૂટ. અમે બંને સ્તબ્ધ થઈ ગયા, મોટા ભાઈ નીચું જોઈ ગયા. મેં હિંમત કરીને કહ્યું, પપ્પા, તમને હેપી ફેમિલી નથી જોઈતું? આપણે રાજી નથી કરવા મહારાજને, મોટા પુરુષને? પપ્પા શાંત રહ્યા. મેં કહ્યું, પપ્પા, મહારાજ બહુ રાજી થશે. નમી દેવામાં મજા છે, ભૂલી જવામાં મજા છે. ક્યાં સુધી ગાંઠો વાળી રાખશું? 30 વર્ષના વાણા વહી ગયા, ભૂલી જાઓ ને, છોડી દો ને. નમે તે પ્રભુને ગમે. હું 5-10 મિનિટ બોલતો રહ્યો. પપ્પા કોઈ રિસ્પોન્સ નહોતા આપતા. મને વધુ વાત કરવાનું મન થયું. હું હિંમત કરીને વધુ વાત કરતો ગયો, રાજીબાનો આગ્રહ દેખાડતો ગયો. ત્યાં પપ્પા તરત બોલ્યા, અનિલ, તારી ઈચ્છા હોય તો ચલો જઈએ. એક કામ કર, તારા મામાને ફોન જોડીને આપ, તારા મામાને ફોન જોડી આપ, હું વાત કરું. મારા આનંદનો પાર નહોતો. મેં મામાનો ફોન જોડીને આપ્યો. મને હજુ બીક હતી કે પપ્પા હમણાં કંઈક ભડકો ના કરી નાખે. પણ ત્યાં પપ્પા બોલ્યા, નાથાલાલ, મારા મામાનું નામ નાથાલાલ છે, નાથાલાલ, આવતીકાલે 22 તારીખે લગ્ન છે. અમે આખા પરિવારના સભ્યો આવીએ છીએ. તમારી બેન પણ આવશે, હું પણ આવીશ, તમારા ભાણાઓ પણ આવશે, ભાણાની વહુઓ પણ આવશે, આખો પરિવાર આવીએ છીએ. આવીએ ને? આટલું જ્યાં બોલ્યા ત્યાં મામા એકદમ રાજી થઈને બોલ્યા, પધારો પધારો પધારો, મોસ્ટ વેલકમ, અમે તમારી રાહ જોઈએ છીએ. બંનેની આંખમાં મેં આંસુ જોયા. અહીં મારી પપ્પાની આંખમાં આંસુ જોયા, ત્યાં મામાના અવાજમાં પણ આંસુ હતા. સ્વામી ફોન મૂક્યો. મારા પપ્પા કે જાઓ જાઓ, આજે બજારમાં જઈને તમારી બેન અને તમારા ભાઈ માટે જેના લગ્ન છે એના માટે સારામાં સારી પ્રેઝન્ટ લઈ આવો. આપણે પ્રેઝન્ટ લઈને જવું જોઈએ, એમને ના જવાય. સ્વામી આજે અમે 22 તારીખ છે, આજે સવારથી અમે મામાના ઘેર ગયા, ત્યાં બધા એકબીજાને ભેટી પડ્યા. અમારા 30 વર્ષના સંબંધો આજે ફરી સુધરી ગયા. સ્વામી, અમારા હૈયામાં આનંદનો પાર નથી, અમે હળવા ફૂલ થઈ ગયા. પછી છેલ્લે લખે છે, સ્વામી, આજે મારી ખુશીનો ને મારા સૌ કરતાં મારી મમ્મીની ખુશીનો કોઈ આનંદનો ખુશીનો પાર નથી. થેન્ક યુ મારા વાલા ગુરુજી, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. મુક્તો આ પત્ર વાંચતા વાંચતા જ્યારે મારી પાસે મેઇલ આવ્યો, હું પણ ગદગદિત હતો. હું તો કેટલો રાજી થયો હોઈશ કે તમે કલ્પના નહીં કરી શકો. આપના પરિવારોમાં પણ આવું કરો તો ના થઈ શકે? કોઈની સાથે આંટી હોય, પૂર્વાગ્રહ હોય, કંઈક આગળ પાછળ બની ગયું હોય, ફરગેટ એવરીથિંગ, ભૂલી જાઓ. શું લઈ જવાનું છે? ભૂલી જાઓ ને, છોડી દો ને, જતું કરી દો ને. કોણ છીએ આપણે? કોના છીએ આપણે? શું આપણા સંસ્કાર છે? ગાંઠો વાળવામાં મજા નથી, ગાંઠો છોડવામાં મજા છે. સંકલ્પ કરજો આજે. જેની સાથે કંઈ પણ પાડોશી હોય, ભાઈ હોય, કુટુંબમાં પરિવારમાં હોય, છોડી દો. સામે ચાલીને ફોન કરો,
પહોંચી જાઓ. મહારાજ બહુ રાજી થશે, અમે બહુ રાજી થશું. અને આવું કંઈ બને તો મને મેલ કરજો. તમારો જેમ પ્રસંગ, આ અનિલભાઈનો પ્રસંગ તમારી આગળ રજૂ કરું છું, તમારો પ્રેરણાદાયી પ્રસંગ હું બીજાની આગળ રજૂ કરી શકું. મુક્તો અમે રાજકોટ ગયેલા, રાજકોટમાં એક સભામાં, અમારી સભામાં 2 ભાગીદારો બેઠેલા. સોની પરિવાર હતો, એમની સોનીની બહુ મોટી દુકાન હતી. સવારમાં અમારી એમની દુકાને પધરામણી હતી, જ્વેલર્સ હતા. હવે એ બંને વર્ષો સુધી ભાગીદારી રાખેલી, 10-15 વર્ષ સુધી, અને હમણાં જ છૂટા પડેલા 6-12 મહિનાથી. તે બંને જુદી દુકાન કરેલી, એકની દુકાન નીચે ને એકની દુકાન ઉપર, પેલા ફર્સ્ટ ફ્લોર ઉપર. નીચેની દુકાને અમે પધરામણી ગયા ને તો મને શું કહે છે ભાઈ ખબર છે, 2 સત્સંગી પાછા, ઉપર નીચે વાળા 2. મને ખબર નથી કે ભાગીદાર છૂટી થઈ છે. હું તો ક્યાં ગયો એટલે મેં પેલા નીચેવાળા શું કહે છે, સ્વામી ઉપર નહીં જવાનું, ઉપર પધરામણી નહીં જવાનું. કેમ? તો કે અમે 2 ઝઘડ્યા છીએ, તમારે નહીં જવાનું. અરે ભાઈ મારા માટે તમે 2 હરખા છો, મારે કેમ નહીં જવાનું? કે ના, નહીં જવાનું. મેં કે હું જવાનું ને તમને જોડે લઈ જાઉં, તમારે આવવાનું. મને કે સ્વામી અમે તો ના જઈએ. મેં કીધું તમે 5 કરોડ રૂપિયાની પહોંચ પડાવો ને, 5 કરોડ રૂપિયાની, અને એમાં હું જેટલો રાજી નહીં થઉં એટલું તમે મારી સાથે ચાલો, હું એટલો રાજી થઈશ. લઈ ગયો એમને, હું પણ લઈ ગયો. મને જવાન ના પાડતા હતા, હું લઈ ગયો એમને. પણ 2 જણા તમે જુઓ ને તો એક આમ છત્રીનો આંકડાને જેમ ઉભેલા, લઈ તો ગયો. હવે રાત્રે બંને સભામાં બેઠેલા, આ ટોપિક હતો. આ પ્રસંગ મેં ત્યાં પણ વાંચ્યો અનિલભાઈનો. એક આમ બેઠેલા ને એક આમ બેઠેલા સભાપતિ ને. પછી હું, અમારું સંત આશ્રમ ઉપર છે રાજકોટ, તો અમે ઉપર જ્યાં ગયો ને ત્યાં તો બંને ભાગીદારો, આ બાપ દીકરો ને આ બાપ દીકરો, 2 જણા હામ હામે ભેટે ઉપર સંત આશ્રમમાં જઈને ભેટે, અને બંને રડતા રડતા ભેટે. એટલે હું ગયો, એટલે શું, એટલે બાજંબાજી નથી કરતા ને? કે ના સ્વામી, અમારે પ્રાયશ્ચિત કરીએ છીએ. પછી બંને પરિવાર શું કહે છે સાંભળજો. મને કે સ્વામી, જો આજની સભામાં અમે ના બેઠા હોત તો સ્વામી અમારા બંનેના પરિવારોના છોકરા મા બાપ વગરના થઈ ગયા હોત. સ્વામી અમે એકબીજાના ખૂન ખરાબા સુધી પહોંચી ગયા હતા. સ્વામી આજે અમે આટિયા પાટિયા અને ભોમાં દાટિયા કરીએ છીએ. સ્વામી અમારા હિસાબો 2 દિવસમાં પતી જશે. અને સ્વામી તમને ત્રીજા દિવસે મને ગુડ ન્યૂઝ મળવા જોઈએ. જે પૈસાનો છોડવા પડે છોડી દેજો, ભગવાન બહુ રાજી થશે, અમે બહુ રાજી થશું. બોલો, બીજા જ દિવસે સાંજે મારી ઉપર મેલ આવી ગયો. મને કે સ્વામી અમારા બંનેના હિસાબો પતી ગયા છે, અમારે કોઈ મન દુઃખ નથી, અમે રાજી ખુશીથી બંને આનંદ કિલોલ કરતા અમે આવતીકાલે રવિવાર છે, સ્વામિનારાયણ ધામ ઉપર અમે વિદ્યાર્થીઓની સંતોની રસોઈ આપવા માટે આવીએ છીએ. બંને સાથે આવીએ છીએ. તમે કરોડોની સેવા કરો એના કરતાં હું આમાં બહુ રાજી થઉં. તમારા પરિવારમાં પણ હું આશા રાખું છું, ઈચ્છા રાખું છું કે આવું કંઈક બને તો બહુ રાજી થશું. બનાડજો, છોડી દેજો, જતું કરજો. એડજસ્ટમેન્ટ, એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ. બસ જતું કરી દો, છોડી દો, ભૂલી જાઓ આગળ પાછળનું. આપણે સત્સંગી છીએ, ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ. આપણને આ બધું ના શોભે. આશા રાખું છું આજની વાતમાંથી કંઈક તમે લઈને જશો, કંઈક સ્વીકારીને જશો, કંઈક છોડીને જશો, છોડવા માટેનો સંકલ્પ કરીને જશો તો અમે બહુ રાજી થશું. એવી વિનંતી સાથે સર્વે મુક્તોને તમારો પરિવાર હેપી ફેમિલી બને, હેપી પરિવાર બને એવી આશા સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.